કરી દોત. ઉપરથી ઓર્ડર છે. મારી ફરજ ન્યાય છે, ડરવું નહીં. અમદાવાદ નજીકના એક નાના ગામમાં એક છોકરી રહેતી હતી. નામ હતું કવિતા. બાળપણથી જ તે નીડર અને ન્યાયપ્રેમી હતી. ગામમાં જ્યારે પણ કોઈ ગેરવર્તન થતું ત્યારે કવિતા હંમેશા સત્યની બાજુ લેતી. તેના પપ્પા એક સામાન્ય ખેડૂત હતા. ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી, પણ સપનાઓ મોટા હતા. એક દિવસ સ્કૂલમાં પોલીસ ઓફિસર આવ્યા હતા. તેમની વર્દી, આત્મવિશ્વાસ અને લોકો પ્રત્યેની સેવા જોઈને કવિતાના દિલમાં એક જ ઈચ્છા જન્મી. મારે પીએસઆઈ બનવું છે. કવિતાએ 12મા પછી ગ્રેજ્યુએશન શરૂ કર્યું. સવારે કોલેજ અને સાંજે નોકરી. કારણ કે ઘરે પૈસા ઓછા હતા. રાત્રે બધા સૂઈ જાય પછી તે દીવાના ધીમા પ્રકાશમાં વાંચતી. ગામના લોકો મજાક કરતા, છોકરી પોલીસ બનશે, એ પણ પીએસઆઈ, અશક્ય. પર કવિતાએ ક્યારેય હાર ના માની. દરરોજ સવારે 5 વાગે દોડવાનું પ્રેક્ટિસ, પછી અભ્યાસ, પછી નોકરી. તેની જિંદગી એક સંઘર્ષ બની ગઈ. પીએસઆઈની પરીક્ષાનો દિવસ આવી ગયો. કવિતાએ દિલથી મહેનત કરી હતી. લખિત પરીક્ષા પાસ થઈ. હવે ફિઝિકલ ટેસ્ટ બાકી હતો. ફિઝિકલ ટેસ્ટમાં 1600 મીટર દોડ હતી. શરૂઆતમાં તે પાછળ રહી ગઈ. થાક લાગી રહ્યો. પપ્પાનું યો હતો, પણ પપ્પાનું ચહેરું યાદ આવ્યું. મારી દીકરી જરૂર સફળ થશે. અંતિમ 200 મીટરમાં કવિતાએ આખી તાકાત લગાવી. અને તે ક્વોલિફાય થઈ ગઈ. થોડા મહિનાઓ પછી કવિતા પીએસઆઈ તરીકે પસંદ થઈ. જ્યારે તે પહેલીવાર વર્દી પહેરીને ગામમાં આવી, ત્યારે આખું ગામ ગર્વથી ભરી ગયું. જે લોકો પહેલાં હસતા હતા, તેઓ આજે તાળી વગાડતા હતા. એક દિવસ તેના વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને ગુનાખોરીનો મોટો કેસ આવ્યો. ઘણા લોકોને ડર હતો કારણ કે આરોપી પ્રભાવશાળી લોકો હતા. ઉપરથી દબાણ આવ્યું, આ કેસ બંધ કરી દો. પણ પીએસઆઈ કવિતા મેડમે સ્પષ્ટ કહ્યું, મારી ફરજ ન્યાય કરવી છે, ડરવું નહીં. તેને ટીમ સાથે રેડ કરી અને આખો ગેંગ પકડી પાડ્યો. મીડિયામાં સમાચાર આવ્યા, નીડર પીએસઆઈ મેડમનો બહાદુર પગલું. તે રાત્રે ઘરે આવી ત્યારે પપ્પાએ કહ્યું, બેટી, આજે મને તારો ખૂબ ગર્વ છે. કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે સાચી જીત માત્ર નોકરી નથી, પરંતુ સમાજમાં ન્યાય અને વિશ્વાસ જીતવો છે. પીએસઆઈ કવિતા મેડમની કહાની આપણને શીખવે છે, સપના મોટા રાખો. લોકો શું કહે છે તેની ચિંતા ના કરો. મહેનત અને ઈમાનદારી ક્યારેય વ્યર્થ નથી જતા. છોકરીઓ કોઈથી ઓછી નથી.